વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક લેક્ચરની અંદર ઘણી બધી ચર્ચાઓ કરી ગયા. હવે આપણે નવા ગુણધર્મો ઉપર આવીએ છીએ. પરમાણુ ત્રિજ્યા, એને લગતા એમસીક્યુ ઘણી બધી ચર્ચા કરી લીધી. હવે એક નવા ગુણધર્મો ઉપર આવીએ છીએ. ખાસ અગત્યનો ગુણધર્મ છે, આગળ ઉપર 12th ની અંદર ખાસ કામમાં આવવાનું છે. બરાબર? તો ખાસ એના ઉપર ધ્યાન રાખીને આપણે ચર્ચા કરવાના છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો. હવે પછીના જે ગુણધર્મોના જે આપણા સ્ટેપ્સ છે, બરાબર, એટલે પરમાણુ ત્રિજ્યા હોય, આયનીકરણ એન્થાલ્પી હોય, વિદ્યુત ઋણતા હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય, બધા ઉપર ખાસ ધ્યાન રાખજો. એ જ વસ્તુ આ ચેપ્ટરની આગળ ઉપર કામમાં આવવાની છે. બરાબર? એટલે ખાસ મહત્વની બાબતો અત્યારે ચાલે છે, બરાબર તમારે ધ્યાન આપવાનું છે. બરાબર છે? તો શરૂઆત કરીએ. હવે એ નવો ગુણધર્મ છે આપણો આયનીકરણ એન્થાલ્પી. પહેલી વાત આયનીકરણ એટલે શું એની વાત આપણને ખ્યાલ છે કે કોઈ પણ પરમાણુ જે છે, બરાબર, એ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય? આયનીકરણ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, એને શું કહેવામાં આવે છે? આયનીકરણ. એક વસ્તુ ખબર પડી ગઈ. હવે બીજા શબ્દ ઉપર આવીએ, એન્થાલ્પી. બરાબર? તો એન્થાલ્પી જે છે એ એક પ્રકારનું અવસ્થા વિધેય છે. હવે એ શું પાછું અવસ્થા વિધેય? તો આ બધી માહિતી જે છે એ તમે લેશો ઉષ્મા ગતિશાસ્ત્ર નામના પાઠની અંદર. થર્મોડાયનેમિક્સ જે આપણો પાઠ છે એની અંદર આપણે એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા આની ચર્ચાઓ ત્યાં કરવાના છીએ. ક્લિયર? તો અત્યારે શું કરવું? એન્થાલ્પી માટે તમે આટલી વસ્તુ અત્યારે યાદ રાખજો. એન્થાલ્પીનો મતલબ થાય છે ઉર્જા. ખાસ કરીને એન્થાલ્પી જે છે એ આપણે ઉષ્મા ઉર્જા માટે વાપરતા હોઈએ છીએ. બરાબર? મોટા ભાગે આપણે ઉષ્મા ઉર્જા માટે એન્થાલ્પીનો ઉપયોગ કરીશું. એટલે એ ઉર્જા માટેનો એક વિધેય છે. ક્લિયર? હવે આ જે એન્થાલ્પી છે એને કેના વડે દર્શાવવામાં આવે છે? એને છે ને કેપિટલ H વડે દર્શાવવામાં આવે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે કેપિટલ H વડે દર્શાવવામાં આવે, પણ આ એક એવું વિધેય છે કે જેનું નિરપેક્ષ મૂલ્ય આપવું શક્ય નથી. નિરપેક્ષનો મતલબ શું થાય? બરાબર, હું તમને એમ કહું કે બોલો મારું અંતર કેટલું? શું કહેશો તમે? બરાબર? નહીં કહી શકો. તરત તમારો સામો પ્રશ્ન હશે. હું પ્રશ્ન પૂછીશ, તમે સામો પ્રશ્ન પૂછો કે સર ક્યાંથી? ક્લિયર? અથવા બોર્ડ ઉપર આપણે સમજી લઈએ. હું તમને એમ કહું કે આ પોઈન્ટ છે, બરાબર, આનું ડિસ્ટન્સ કેટલું છે? બોલો. ખબર પડી? તો તમે કહેશો સર ક્યાંથી માપવું? અહીંથી માપવું કે અહીંયાથી માપવું કે અહીંથી માપવું? બરાબર? તો આ તમે જે પ્રશ્ન મને પૂછો છો એ શું છે? રેફરન્સ પોઈન્ટ છે. રેફરન્સનો મતલબ થાય છે કોના સાપેક્ષ. બરાબર? કોઈ વસ્તુ નિરપેક્ષ હોય એનો મતલબ કે એને સાપેક્ષતાની જરૂર નથી. ક્લિયર? એને કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર નથી. હવે હું તમને એમ કહીશ, બરાબર, બીજી વાત જો, આ લીટી જે છે, બરાબર, એ લાંબી છે કે ટૂંકી છે? ક્લિયર? તો તમારો જવાબ ગમે તે હોય, હું તમને ખોટા પાડી શકું. તમે એમ કહેશો કે સર આ લીટી જે છે ને એ ટૂંકી છે, તો હું એમ કહી દઉં ભાઈ એ આ લીટી કરતા લાંબી છે. જવાબ લાંબો આવ્યો કે નહીં? બરાબર? હવે તમે એમ જો મને જવાબ દેશો કે સર આ લીટી લાંબી છે, તો હું કહી દઈશ કે આ લીટી જે છે એ આ લીટીની સાપેક્ષે કેવી છે? ટૂંકી છે. બરાબર? તો આ શું થઈ ગઈ? સાપેક્ષતા. એટલે એની પોતાની કોઈ વેલ્યુ તમે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. કોઈની સાપેક્ષે જ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. દાખલા તરીકે આ પોઈન્ટનું અંતર જે છે, હું તમને પૂછું કે આ પોઈન્ટનું અંતર કેટલું, તો તમે એમ કહેશો સર આ પોઈન્ટ થી આ અંતર કેટલું છે? તો કે ભાઈ સમથિંગ 15 સેન્ટીમીટર છે. બરાબર? તો આ પોઈન્ટ થી એનું અંતર કેટલું છે? તો કે 30 સેન્ટીમીટર છે. કોઈ બી હોઈ શકે. બરાબર? તો પોઈન્ટ એનો જ છે, પોઈન્ટ પોતાની જગ્યાએ જ છે, છતાં પણ રેફરન્સ પોઈન્ટ બદલાય એટલે એના અંતરમાં ફેરફાર તમને જોવા મળે. એટલે અંતર એ સાપેક્ષ છે. કોઈ વસ્તુની સાપેક્ષ અંતર હશે. ખબર પડી? તો એમ ગણો તો વિશ્વમાં કોઈ વસ્તુ નિરપેક્ષ હોતી નથી. બધું સાપેક્ષ જ હોય છે. તો એન્થાલ્પી પણ કેવું છે? સાપેક્ષ જ છે. એક જ વસ્તુ એવી છે કે જે નિરપેક્ષ છે. શું? પ્રકાશનો વેગ. બરાબર?
પ્રકાશનો જે વેગ છે એ જ માત્ર નિરપેક્ષ છે, બાકી બધી વસ્તુ તમે વજન લ્યો, વજન પણ સાપેક્ષ છે, બરાબર. તમે શું કરો છો, વજન 1 કિલો કરતી વખતે 1 કિલો વજનની સામે 1 કિલોનું એક વજનિયું તમે મૂકો છો, બરાબર. તો એના સાપેક્ષે તમે વજન કરો છો, તો 1 કિલો એ પણ સાપેક્ષ છે. એની ડેફિનેશન તમે જો તો અલ્ટિમેટલી એ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 લીટર પાણીના વજનને તમે 1 કિલો કહી શકો, તો એ પણ શું થઈ ગયું, સાપેક્ષ, બરાબર. તો એન્થાલ્પી પણ સાપેક્ષ છે, એટલે એનું નિરપેક્ષ મૂલ્ય કોઈ હોતું નથી. એટલે હંમેશા બે અવસ્થાઓની અંદર તમે ફેરફાર જાણી શકો, બરાબર. અંતિમ અને પ્રારંભિક અવસ્થા આપણી પાસે હોય તો ત્યારે તમે એનો ફેરફાર કેટલો થાય છે ને એ માપી શકો. તો એટલા માટે આપણે જે એન્થાલ્પી ફેરફાર જે છે ને, એન્થાલ્પી ફેરફાર, એને આપણે ડેલ્ટા H વડે લગાવીએ છીએ, બરાબર. તો આપણે દર વખતે H નો ઉપયોગ નહીં કરીએ, આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, ડેલ્ટા H નો. કારણ મેં તમને કીધું, બરાબર. તો ડેલ્ટા H નો મતલબ શું થઈ જશે મિત્રો, આપણે કરી લીધું છે, બરાબર. H માઈનસ H પણ શું, ફાઇનલ માઈનસ ઇનિશિયલ. જે આપણે E માટે કરતા હતા તે ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી પણ શું છે, નિરપેક્ષ વસ્તુ નથી, એ પણ સાપેક્ષ જ હોય છે. એટલા માટે આપણને એ ખબર નથી કે નિરપેક્ષ વેલ્યુ કેટલી છે, એટલા માટે આપણે શું કરીએ છીએ, એનો ફેરફાર માપીએ છીએ. તો હંમેશા અંતિમમાંથી પ્રારંભિક આપણે બાદ કરતા હોઈએ છીએ દરેક માટે. અને આ સૂત્ર જે વિધેયને લાગુ પડતું હોય ને બધાને કહેવાય અવસ્થા વિધેય, બરાબર. વધારે ડીપમાં આપણે સમજીશું ઉષ્માગતિશાસ્ત્રની અંદર. આટલી વસ્તુ ખબર પડી, બરાબર. તો મેં હજુ તમને ખાલી શું સમજાવ્યું, આયનીકરણ એન્થાલ્પીનો અર્થ શું, કારણ કે તમને એન્થાલ્પી ખબર છે નહીં, તો ખબર પડી ગઈ હવે. આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. એન્થાલ્પીનો મતલબ શું કરવાનો છે, ઉર્જા માટેનું વિધેય છે, એટલે ઉર્જા છે. એન્થાલ્પી એટલે ઉર્જા, બરાબર. અને ખાસ કરીને કોના માટે યુઝ થાય છે, ઉષ્મા ઉર્જા માટે, ક્લિયર. અને એન્થાલ્પીનો ફેરફાર આપણે માપી શકીએ છીએ, એનું નિરપેક્ષ મૂલ્ય માપી નથી શકતા, એટલે આપણે એને ડેલ્ટા H વડે દર્શાવીશું, ક્લિયર, બરાબર. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું આટલું. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. તો આયનીકરણ એન્થાલ્પીનો મતલબ શું થાય, તો આયનીકરણ માટેની એન્થાલ્પી, બરાબર. તો શું થઈ ગયું, આયનીકરણ એન્થાલ્પીનો મતલબ આયનીકરણ માટેની એન્થાલ્પી. આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, એન્થાલ્પી એટલે ઉર્જા. તો પાછી વ્યાખ્યા બની ગઈ, ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વપરાતી ઉર્જાને શું કહેવામાં આવે છે, આયનીકરણ એન્થાલ્પી. તો સરળ ભાષામાં આપણને આયનીકરણ એન્થાલ્પીની ડેફિનેશન સમજાઈ ગઈ કે નહીં, બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. એટલે જો તમને શબ્દો ખબર હોય ને તો વ્યાખ્યા તો આરામથી તમે બનાવી શકો. હવે આપણે એની ટેકનિકલ બાબતો ઉપર આવીએ. વ્યાખ્યા શું થશે, ધરા અવસ્થામાં રહેલા એક મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જાને શું કહેવામાં આવે છે, આયનીકરણ એન્થાલ્પી. સર તમે તો બહુ હમણાં ઈઝી વ્યાખ્યા કહી દીધી ને, એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા, બરાબર. તો આ બધું વચ્ચે કેમ દાખલ કરવું પડ્યું, કારણ કે આપણે એક સ્ટાન્ડર્ડ ડેફિનેશન આપીએ છીએ, બરાબર. કારણ શું છે ખબર, કે કોઈ પરમાણુ હોય એ એક ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર. એક ઇલેક્ટ્રોન એને શું કરી દીધો, અહીંયા હતો એને ગુમાવી દીધો. તો આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ઉર્જા એને શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી, બરાબર. તો વાત બરાબર છે. પણ આ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય, બરાબર. આજુબાજુના, એટલે બાજુમાં કોણ પરમાણુ છે, કેવી રીતે રહેલો છે, ઘણીવાર ધાત્વિક બંધથી રહેલો હોય, ઘણીવાર સહસંયોજક બંધથી રહેલો હોય, ઘણીવાર કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન ફોર્સ નો ખાલી વાંડરવાસ આકર્ષણ બળો હાજર હોય, ઘણીવાર આયન અવસ્થામાં હોય, પ્લસ હોય, માઇનસ હોય, બહુ બધી શક્યતાઓ છે, બરાબર. એટલે આપણે બધી વસ્તુ ફિક્સ કરી દેવી પડે, કારણ કે એના ઉપર કોઈ ચાર્જ હોય, આ ઉર્જાનું મૂલ્ય બદલી જશે, બરાબર. પ્લસ ચાર્જ હોય બદલી જશે, માઇનસ ચાર્જ હોય બદલી જશે, ધાત્વિક બંધ બદલી જશે, સહસંયોજક બંધ બદલી જશે, બરાબર. એટલે આપણે એને બહુ સ્પેસિફિક કરવું પડે. એટલે પહેલા તો કહી દીધું ધરા અવસ્થામાં. ધરા અવસ્થાનો મતલબ શું થાય, કે ભૂમિ અવસ્થામાં છે, બરાબર. કોઈ પણ પ્રકારની ઉર્જા એની પાસે નથી, જે મિનિમમ એનર્જી જોઈએ એટલી એની પાસે છે. ધરા અવસ્થાને તમને પહેલા કહી દીધું છે. એક મુક્તનો મતલબ એની આજુબાજુ કોઈ નથી, ખાલી એક પરમાણુ જ છે, એની આજુબાજુ કોઈ નથી જેના ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવી શકે. વાયુમય તટસ્થ પરમાણુ. હવે જો મુક્ત વાયુમય એટલે મુક્ત પરમાણુ હોય તો એ વાયુમય જ હોવાનો છે, બરાબર છે. અને તટસ્થ, એના ઉપર કોઈ વીજભાર પણ નથી, એવા પરમાણુની આયનીકરણ એન્થાલ્પી તમે કેલ્ક્યુલેટ કરો છો. એટલે બીજા બધા જે હર્ડલ્સ છે મેં હમણાં તમને કીધા તે એ નડતા નથી. એટલે આપણી વ્યાખ્યાની અંદર આ બધી વસ્તુ સ્પેસિફાઈ કરવી પડે. ખબર પડી?
બરાબર. તો એટલે માનો કે તમે કોઈ સ્ટાન્ડર્ડ એવું કહી શકતા હોય કે ભાઈ હા કે કોઈ માણસ કેટલી ઝડપથી દોડી શકે, બરાબર. તો એની અંદર આપણે કહી શકીએ કે ભાઈ એક સ્વસ્થ માણસ હોય, બરાબર. ઉંમરની રેન્જ પણ આપણે ઘણીવાર કહી દેતા હોય કે ભાઈ કોઈ એક સ્વસ્થ યંગ માણસ છે કે જેની ઉંમર જે છે એ 21 થી 25 વર્ષની વચ્ચે છે અથવા તો 21 થી 30 વર્ષની વચ્ચે છે, એવા કોઈ સ્વસ્થ અને કોઈ પણ પ્રકારનો રોગ ના હોય એવા માણસ દ્વારા જે મેક્સિમમ વેલોસિટી પ્રાપ્ત થાય છે એને આપણે શું કહી શકીએ? સ્ટાન્ડર્ડ વેલોસિટી, કે જે માણસ એચીવ કરી શકે છે, કે જેને કોઈ પણ પ્રકારની ડ્રગ્સ લીધેલી નથી. આવું કહી શકીએ ને. તો આવું બધું કેમ કેવું? કોઈ પણ પ્રકારની ડ્રગ્સ નથી લીધેલી, બરાબર. માણસ 21 થી 25 વર્ષ. કારણ કે તમે જો રેન્જ બરાબર ના મૂકો, બરાબર. માનો કે હું સેમ્પલ લેવા માંગુ કે ભાઈ માણસ કેટલી ઝડપથી દોડી શકે, એવરેજ રેટ કેટલી હશે, અને હું એકદમ બુઢાઓ 60 ની ઉપરના જે ઉંમરના વ્યક્તિઓ છે એ લોકોને જ સેમ્પલમાં લઈ લો, 50 સેમ્પલ લો, 50 સેમ્પલની અંદર બધા જ કેવા 60 ઉપરના, તો મને એ મહત્તમ વેલોસિટી જે છે એ મળવાની જ નથી. કારણ કે એ લોકો એક તો એની ઉંમર જે છે ખૂબ વધારે છે, પ્લસ એને સ્વાસ્થ્યની પણ પ્રોબ્લેમ હશે, બરાબર. તો આ બધી વસ્તુ છે સેમ્પલિંગ માટે છે. એટલે અલ્ટિમેટલી એક સ્ટાન્ડર્ડ સેમ્પલ માટે એક સ્ટાન્ડર્ડ ડેફિનેશન પણ હોવી જોઈએ કે જે અહીંયા આપેલી છે. કે કોઈ પણ ડેફિનેશન લખશે તો આ જ રીતે લખશે. માત્ર આટલું લખવાથી તમારી ડેફિનેશન જે છે એ અસ્પષ્ટ છે એમ કહેવાય. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, બરાબર. ફરીથી કહી દઉં, ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ઉર્જા એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. હવે એની કેટલીક ટેકનિકલ બાબતો જોઈએ, બરાબર. તેને ડેલ્ટા IH વડે દર્શાવવામાં આવે છે. મેં કીધું એન્થાલ્પી તો ડેલ્ટા H, બરાબર. આયનીકરણને કહેવાય આયોનાઇઝેશન, બરાબર. તો આયોનાઇઝેશનના I ને આપણે અહીંયા અંદર લખીએ છીએ એટલે ડેલ્ટા IH વડે આપણે દર્શાવીએ છીએ. ક્લિયર? બરાબર. કારણ કે એન્થાલ્પી તો ઘણી બધી પ્રકારની હશે, આગળ ઉપર પણ આપણે ઉપયોગ કરીશું. એટલે અહીંયા આયનીકરણ માટે છે એટલે I લખી દીધું, બરાબર. એટોમાઇઝેશન હોય તો A લખી દઈશું, બરાબર. સબ્લિમેશન હોય તો S લખી દઈશું. ક્લિયર? અહીંયા આયોનાઇઝેશન છે એટલે આપણે I લખ્યું છે. ક્લિયર છે? તેને ઉર્જાનો એકમ છે એટલે કિલોજૂલ પર મોલમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. જૂલ પર મોલ ના ચાલે સર તો ચાલે, કોઈ વાંધો નથી. આ તો જસ્ટ મેં એક જ એકમ લખો છે એટલે કિલોજૂલ લખેલું છે. બાકી તમે જૂલમાં ગણતરી કરો, કોઈ વાંધો નથી. જૂલ પ્રતિ મોલ પણ સાચો જવાબ છે. કોઈ કે અર્ગ પ્રતિ મોલ, સાચો જવાબ છે. કોઈ કે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ, સાચો જવાબ છે. કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. આપણે શું કરીએ છીએ મોટા ભાગે એમકેએસ એકમોની એસઆઈ એકમોની અંદર આપણે ગણતરીઓ કરતા હોઈએ છીએ એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઉર્જાનો એકમ હોવો જોઈએ. તેનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે. આ વસ્તુ એક સમજવા જેવી છે. કારણ કે આગળ ઉપર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લઈશું ત્યારે ફરીથી એ વસ્તુ જોઈ પડશે. હવે જો આયોનાઇઝેશનનું મૂલ્ય હંમેશા ધન હોય છે. ધનનો મતલબ શું થાય કે તમે જે આ બાદબાકી કરો છો, બરાબર. ગુજરાતીમાં લખું અંતિમ માઇનસ પ્રારંભિક, તો આ બાદબાકીનું મૂલ્ય હંમેશા કેવું આવે છે? ધન આવે છે. એનો મતલબ અંતિમ અવસ્થાની અંદર ઉર્જા વધારે હશે, પ્રારંભિક અવસ્થામાં કેવી હશે? ઓછી. એનો મતલબ તમે એમ પણ કહી શકો કે નહીં, જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર, ત્યારે ઉર્જા શું થાય છે? શોષિત થાય છે. ઉર્જાનું શું થાય છે? શોષણ થાય છે, બરાબર. તો ઉર્જા શોષાય છે, બરાબર, અને ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો હવે કેમ ખબર પડે કે ઉર્જા શોષાય છે કે ઉર્જા મુક્ત થાય છે? બરાબર. તો એક એમ કહેવાય ને રફ આઈડેન્ટિફિકેશન ધ્યાનમાં રાખજો હંમેશા, બરાબર. કે જ્યારે આકર્ષણ બળ તોડતા હોઈએ, ત્યારે હંમેશા ઉર્જા આપવી પડે. જો આકર્ષણ છે કે નહીં, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરતો હતો, તેનું કારણ શું હતું? તો કે કેન્દ્રનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોનને શું કરતું હતું? ખેંચી રાખતું હતું, બરાબર. તો આપણે આ આકર્ષણ બળને શું કરવું પડશે? તોડવું પડશે. તો જ્યારે આકર્ષણ બળ તૂટે ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય, ત્યારે તમારે હંમેશા શું કરવું પડે? એને ખેંચીને દૂર કરવો પડે, એ આકર્ષણ બળને તોડવું પડે, બરાબર. તો એના માટે આપણે ઉર્જા વાપરવી પડે, બરાબર. એટલા માટે આ ઉર્જા વાપરશેનો મતલબ ઉર્જા બહારથી શોષશે, એટલે ઉર્જા શોષક પ્રક્રિયા થઈ, બરાબર. એટલે ઉર્જાનું શું થશે? શોષણ થશે. ઉર્જાનું શોષણ થાય તો જેટલી હતી એના કરતા ઉર્જા કેવી હશે? વધારે. તો અંતિમ અવસ્થામાં ઉર્જા વધારે હશે, પ્રારંભિક અવસ્થામાં કેવી હતી? ઓછી. એટલે આ બાદબાકી હંમેશા કેવી આવશે? ધન આવશે. ક્લિયર છે?
બરાબર, તો આ યાદ રાખજો. બરાબર, બહુ બધી જગ્યાએ કામમાં આવશે કે જ્યારે આકર્ષણ બળ તૂટતું હોય ત્યારે શું થાય, ઉર્જા શોષવી પડે, અને જ્યારે નવું આકર્ષણ બળ બનતું હોય ત્યારે ઉર્જા મુક્ત થાય. હવે નવું આકર્ષણ બળ બનતું હોય એનો મતલબ શું થાય, માનો કે કોઈ ઇલેક્ટ્રોન અંદર આવે છે, બરાબર, તો એક નવું આકર્ષણ બળ બનશે કે નહીં? બરાબર, ઇલેક્ટ્રોન તો મુક્ત હતો, હવે આકર્ષણ બળ નવું જન્મ થયો, તો જ્યારે આકર્ષણ બળ ઉત્પન્ન થાય ત્યારે શું થાય, ઉર્જા ઉત્સર્જિત થાય. બરાબર, એટલે વધારાની ઉર્જા શું થશે, દૂર થશે. એવું કેમ ભાઈ? તો કે આકર્ષણ બળના કારણે ઇલેક્ટ્રોન અંદર આવશે, ઇલેક્ટ્રોન અંદર આવે એટલે ઉર્જામાં શું થાય, ઘટાડો થાય. તમને ખબર છે કે ઇલેક્ટ્રોન જેમ અંદર આવે એમ ઉર્જામાં ઘટાડો થાય, એટલે ઇલેક્ટ્રોન મુક્ત હશે તો શૂન્ય, આપણે જોઈ લીધું છે. અને જેવો એ કક્ષામાં દાખલ થશે એટલે એની ઉર્જા માઇનસ થઈ જશે, તે માઇનસ ઉર્જા જેટલી ઉર્જા એ શું કરી દેશે, મુક્ત કરી દેશે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે, ઇલેક્ટ્રોન મેળવો, અને ઉર્જા શોષક પ્રક્રિયા થશે, ઇલેક્ટ્રોન ગુમાવવો. ક્લિયર? બંધ માટે પણ તમે આ વસ્તુ કરી શકો, કારણ કે કોઈ પણ રાસાયણિક બંધ એક પ્રકારનું શું છે, આકર્ષણ જ છે. એટલે બંધ બનવાની પ્રક્રિયા કેવી થશે, નવું આકર્ષણ બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક. બંધ તૂટવાની પ્રક્રિયા શું થશે, તો કે જે જૂનું આકર્ષણ હતું એને તોડવાની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. ક્લિયર? તો બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક, બંધ બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક. તો અહીંયા પણ આ આકર્ષણ છે એને તોડવાની પ્રક્રિયા ઉષ્મા શોષક, અને આકર્ષણ નવું બનતું હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. ક્લિયર? આયનીકરણમાં તો તમે દર વખતે બંધ તોડવાના જ છો, એટલે કે આકર્ષણ તોડવાના જ છો, એટલે હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા જ થશે, હંમેશા એનું મૂલ્ય કેવું મળશે, તમને ધન જ મળશે. ક્લિયર? બરાબર, તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, પ્રથમ આયનીકરણ અને દ્વિતીય આયનીકરણ. બરાબર, તો આના ઉપર ખાસ ફોકસ કરજો. આ બધા પ્રશ્નો છે ને તમારે કોમ્પિટિટિવમાં પણ એટલા જ કામમાં આવવાના છે, તો એ હું તમને એક લેક્ચરની અંદર કરાવીશ, આ પૂરું થઈ જશે ત્યાર પછી, કે કોમ્પિટિટિવમાં કેવી રીતે આન્સર આપવાના છે. હોટ ફેવરિટ ક્વેશ્ચન છે, નીટ માટે તો હોટ ફેવરિટ જ છે. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હવે જો, જ્યારે કોઈ એક પરમાણુ છે મારી પાસે, બરાબર, x નામનું પરમાણુ છે, મેં અહીં ઉદાહરણ એનું લીધેલું છે, બરાબર, એ તટસ્થ છે. કેવું છે? તટસ્થ. તો તટસ્થ વાયુરૂપ પરમાણુ જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે. આ એક ઇલેક્ટ્રોન શું કરી દેશે? ગુમાવી દેશે. -1 ઇલેક્ટ્રોન અહીંયા પણ લખી શકો, અને આ રીતે સામે પણ +1 ઇલેક્ટ્રોન લખી શકો. બરાબર, તો એક ઇલેક્ટ્રોન એ ગુમાવી દે. હવે ઇલેક્ટ્રોન ગુમાવશે, કેન્દ્રમાં તો પ્રોટોન એટલા ને એટલા જ છે, એટલે એના ઉપર શું આવશે? પ્લસ ચાર્જ આવશે. એક જ પ્લસ ચાર્જ આવશે કે નહીં? બરાબર, તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ચાર્જ મળે, તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રથમ આયનીકરણ. પણ શેમાંથી? તટસ્થ પરમાણુમાંથી. બરાબર, તો આ કેવો થઈ ગયો? ધનભારી. બરાબર, અને કેવો ધનભારી? એકમ ધનભારી. ક્લિયર? તો આ વીજભારિત આવી ગયો, એકમ વીજભારિત. બરાબર, તો આને કહેવાય પ્રથમ આયનીકરણ. અને એના માટે જે ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ક્લિયર? હવે હું એમ કહેતો હોય કે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે, આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, હું આગળ કઈ બોલતો નથી, પ્રથમ, દ્વિતીય, તૃતીય. બરાબર, એનો મતલબ શું થશે? હું પ્રથમ આયનીકરણની જ વાત કરું છું, દ્વિતીય, તૃતીયની વાત કરતો નથી. ક્લિયર છે? બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો, કાન ખોલી બરાબર ધ્યાન આપજો, કારણ કે અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટ ભૂલ કરે છે દર વખતે કહું છું છતાં પણ. બરાબર, શું કહેવા માંગુ છું? દ્વિતીય આયનીકરણ. પ્રથમ આયનીકરણ ખબર પડી ગઈ, તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે તેને શું કહેવાય? પ્રથમ આયનીકરણ. બરાબર, હવે બીજું, તટસ્થ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને +2 બને, તો આને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ. બરાબર, નહીં. ખાસ ધ્યાન રાખજો, આ જ ભૂલ કરો છો તમે. એક ઇલેક્ટ્રોન ગુમાવે, પ્રથમ આયનીકરણ. 2 ઇલેક્ટ્રોન ગુમાવે, દ્વિતીય આયનીકરણ નહીં. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો દ્વિતીય આયનીકરણ કોને કહેવાય? તો કે જ્યારે પ્રથમ આયનીકરણ થઈ ચૂક્યું હોય અને એકમ ધનભાર આપણને મળ્યો છે, આ એકમ ધનભાર એક ઇલેક્ટ્રોન ગુમાવીને +2 વીજભારિત બને. બરાબર, ત્યારે જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ. બરાબર, તો આને શું કહીશું આપણે? દ્વિતીય આયનીકરણ. ક્લિયર? એટલે આ પ્રક્રિયાને હું કહીશ ΔIH, આ પ્રક્રિયાને પણ હું કહીશ ΔIH. આયનીકરણની પ્રક્રિયા છે, પણ અહીંયા તટસ્થમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવાયો એટલે 1, અને આ ધનભારિત જે છે એમાંથી ફરીથી એક ઇલેક્ટ્રોન ગુમાવાયો, ત્યારની પ્રક્રિયા જે છે એને શું કહીશું? 2. ક્લિયર છે મિત્રો? બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે
હજુ કદાચ ના ખબર પડી હોય તો જોજો. બરાબર, મેં શું કર્યું, પ્રથમ આયનીકરણ બરાબર ડેલ્ટા IH, હજુ ઘણાને એમ થતું હશે સર એ તો બે સેમ જ થયું, બે ઇલેક્ટ્રોન ગુમાવે, તમે આ રીતે લખ્યું, ભાઈ એવું નથી, ખાસ ધ્યાન રાખજો. ડેલ્ટા IH1 તો મને શું મળ્યું, પ્લસ, પાછો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો બરાબર, તો મને શું મળ્યું, ડેલ્ટા IH2 અને +2. હવે તમે જો આમ લખો, x માંથી x + 2 બે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, અને તમે ડેલ્ટા IH2 લખો તો આ કેવું થશે, ખોટું. કારણ શું ખબર, તો હવે અહીંયાથી ડાયરેક્ટ અહીંયા સુધી આવવા માટે તમારે શું કરવું પડશે, બે આયનીકરણ કરવા પડશે. તો તમારું મૂલ્ય કેટલું થશે ખબર, ડેલ્ટા IH1 + ડેલ્ટા IH2. ખબર પડી હવે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ બે ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી ડાયરેક્ટ લખી દેતા નહીં. ક્લિયર છે મિત્રો? બરાબર, એટલે પ્રથમ આયનીકરણ અને આ દ્વિતીય આયનીકરણ, એક વસ્તુ ખબર પડી ગઈ. હવે જો આ +2 વાળો જે પરમાણુ છે આપણી પાસે, હવે આ જે +2 વાળો પરમાણુ છે આપણી પાસે, આ +2, એ પાછો એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો હવે ખબર પડી ગઈ છે, હવે એને શું કહીશું, ડેલ્ટા IH3, અને શું બનાવી દેશે, +3. બરાબર, +3 બનાવી દેશે. આને કહેવાય તૃતીય આયનીકરણ. એવી રીતે હજુ એક ગુમાવે તો ચતુર્થ આયનીકરણ, 5 આયનીકરણ. બરાબર, મોટા ભાગે મેક્સિમમ તમને 3 આયનીકરણ જોવા મળે, એનાથી વધારે આયનીકરણ જે છે એ વસ્તુ શક્ય નથી. શા માટે શક્ય નથી, આગળ ઉપર આપણે વાત કરીશું. ક્લિયર છે? બરાબર, આટલું ખબર પડી ગઈ. હવે આગળ જો, પ્રથમ આયનીકરણ થઈ ગયું એટલે શું થાય, માનો કે હવે એક પરમાણુ લઈ લઈએ, આ પરમાણુનું કેન્દ્ર અને આ એની કક્ષા. બરાબર, ધારો કે આની અંદર 13 પ્રોટોન હતા, 13 પ્રોટોન. હવે બહાર કેટલા ઇલેક્ટ્રોન હશે, 13 ઇલેક્ટ્રોન હશે તો તટસ્થ હોય. બરાબર, એક ઇલેક્ટ્રોન ગુમાવાઈ ગયો, એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, તો અહીં કેટલા થઈ ગયા, હવે 12. બરાબર, 12 થઈ ગયા, તો કેન્દ્રમાં તો પ્રોટોન એટલા જ છે, તો આ પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર વધારે આકર્ષણ લગાડશે કે નહીં? ક્લિયર છે? વધારે આકર્ષણ લાગશે. આપણે પરમાણુ ત્રિજ્યાની અંદર પણ ભણી ગયા હતા. હવે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, પરમાણુ ત્રિજ્યા જે છે એ શું થઈ ગઈ, અલ્ટિમેટલી ઘટી ગઈ, અથવા તો તમે એમ કહી શકો કે પ્રોટોનનું આકર્ષણ ઇલેક્ટ્રોન ઉપર વધી ગયું. બરાબર, આકર્ષણ વધવાના કારણે શું થાય, હવે મારે બીજો ઇલેક્ટ્રોન જો આમાંથી ગુમાવવો હોય તો એ મુશ્કેલ બનશે. કેમ? તો કે કેન્દ્રનું આકર્ષણ પહેલા કરતા કેવું છે, વધારે. આકર્ષણ વધારે, આ આકર્ષણ પહેલા આટલું હતું. બરાબર, હવે આટલું થઈ ગયું, તો તમારે વધારે આકર્ષણને તોડવું પડશે. વધારે આકર્ષણને તોડવું પડે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા પણ કેવી લગાવવી પડશે, વધારે. બરાબર, તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા વધારે લગાવવી પડશે. એટલે પ્રથમ આયનીકરણ છે ને હંમેશા સરળતાથી થાય. પછી દ્વિતીય આયનીકરણ માટે તમારે ઉર્જા કેવી દેવી પડે, વધારે દેવી પડે. ક્લિયર છે? રફ આંકડો જો હું તમને કહું તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તમને આપેલા હશે, જોજો. તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં છે ને લગભગ બમણો વધારો થઈ જાય. એટલે 100 થી થતો હોય તો નેક્સ્ટ જે છે એ 200 થી થાય. ખબર પડી? ઓલમોસ્ટ. બરાબર, આ કોઈ રફ આઈડિયા છે, એવું કોઈ ફિક્સ વસ્તુ હોતી નથી, પણ ઓલમોસ્ટ શું થઈ જાય છે, ડબલ થઈ જતું હોય છે. એટલે જબરજસ્ત ફેરફાર થાય છે, નાનો સૂનો ફેરફાર થતો નથી. ક્લિયર? હવે એક ઇલેક્ટ્રોન પાછો ગુમાવી દીધો, બીજું આયનીકરણ કરીને હવે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા, 11. હવે તો બે પ્રોટોન વધી ગયા કે જે ઇલેક્ટ્રોનને હજુ વધારે પ્રબળતાથી આકર્ષી રાખશે. બરાબર, તો હવે મારે આમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો વધારે મુશ્કેલ થશે, કારણ કે 3 પ્રોટોન જે છે એ વધારાનું આકર્ષણ લગાવે છે. બરાબર, તો તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય કરતા પણ કેવું હોય છે, વધારે હોય છે. એન્ડ સો ઓન. પછી કોણ આવશે, ડેલ્ટા IH4, પછી કોણ આવશે, ડેલ્ટા IH5. બરાબર, પણ એટલા બધા આયનીકરણ થતા નથી. કારણ શું ખબર, મેં તમને હમણાં કીધું કે લગભગ આમાં છે ને બમણો વધારો થાય. આમાંથી હમણાં પાછો બમણો વધારો થાય. એટલે આમાંથી 100 હોય અથવા 200 હોય તો 200 માંથી અહીંયા કેટલું થઈ જશે, 400. એટલે પ્રથમ આયનીકરણ જો 200 માં થયું હોય તો દ્વિતીય આયનીકરણ 400 માં થશે, તો તૃતીય આયનીકરણ કેટલામાં થશે, 800 માં થશે. બરાબર, એટલે ઉર્જાનું મૂલ્ય ડ્રાસ્ટિકલી વધતું જાય છે. કારણ કેન્દ્રનું આકર્ષણ વધતું જાય છે. બરાબર, એટલે
મેક્સિમમ તમે છે ને 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકો. બહુ વધારે ઉર્જા આપો તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકો, પણ એનાથી વધારે ઇલેક્ટ્રોન ગુમાવવા શક્ય હોતા નથી, કારણ કે કેન્દ્રીય આકર્ષણ બળ એટલું વધી જાય છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવા દેતું નથી. એટલો બધો ઉર્જાનો જથ્થો તમે કદાચ આપીને ઇલેક્ટ્રોન ગુમાવી પણ દે તો પણ એ શું થઈ જાય, અસ્થાયી પરમાણુ કે અસ્થાયી આયન જનરેટ કરે કે સહેજ પણ ઉર્જાનો ઘટાડો થાય તરત જ ઇલેક્ટ્રોન મેળવીને પાછા મૂળ સ્વરૂપની અંદર આવવાનું વર્તણૂક દર્શાવે, પછી એ સ્થાયી રહેતા નથી. ક્લિયર? બરાબર? તો આટલી વાત ખબર પડી ગઈ. એટલે પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય અને તૃતીય કરતા ચતુર્થ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. કારણ તરીકે તમને ઘણીવાર પૂછાય તો કારણ મેં કીધું એ રીતે તમે લખી શકો. કારણ જે છે એ હું તમને હોમવર્કમાં આપીશ, બરાબર? પણ હું તમને ત્રણ કારણો છે આપણી પાસે, ત્રણ કારણો એક સાથે હું તમને કરાવીશ. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર? હવે આગળ ઉપર આપણે એની આવર્તનીયતા જોવાના છીએ, તો આવર્તનીયતા ઉપર ચર્ચા કરીએ.